નમસ્તે બાળકો. ધોરણ 2 વિષય અંગ્રેજી. બધાએ અંગ્રેજીની ચોપડી જોડે રાખવાની છે. શું કરવાનું છે? અંગ્રેજીની ચોપડી જોડે રાખવાની છે. એમાં હું તમને તે શીખવાડું છું એ તમારે નોટબુકમાં લખવાનું અને તમારે ચોપડીમાં પણ લખવાનું છે. તો ચલો કાઢો પાના નંબર 29. કાઢ્યું બધાએ પાના નંબર 29. શું આપ્યું છે? યુનિટ 7 રિલેટિવ્સ. શું છે? રિલેટિવ્સ. રિલેટિવ્સ એટલે બાળકો સગા સંબંધી. શું થાય? સગા સંબંધી. તો બાળકો અહીંયા તમને આપ્યું છે સગા સંબંધી. તો તમારે એ જો હું શીખવાડું છું સગા સંબંધીના સ્પેલિંગ, એ તમારે હું જેમ તમને કહું એમ તમારે નોટબુકમાં લખતું જવાનું છે અને એ જ રીતે તમારે મોઢે યાદ કરવાના છે. તો પહેલું છે મધર. શું છે? મધર. તો તમારે હું સ્પેલિંગ લખાવું તમારી નોટમાં લખો. MOTHER. લખ્યું? MOTHER. મધર એટલે મમ્મી. લખો પહેલી લીટીમાં MOTHER. મધર એટલે મમ્મી. પછી તમે 3 લીટી છોડી દો. નોટમાં 3 લીટી છોડી દો. પછી બીજો સ્પેલિંગ લખાવું. જે તમે 3 લીટી છોડશો એમાં તમારે એનો એ સ્પેલિંગ તમારે લખવાનો છે. બીજો સ્પેલિંગ લખો 3 લીટી છોડીને. FATHER. FATHER. ફાધર એટલે પપ્પા. લખ્યું? FATHER. ફાધર એટલે પપ્પા. પછી 3 લીટી છોડો. પછી 3 લીટી છોડો અને બીજો શબ્દ લખો. 3 લીટી છોડીને લખો પછી બીજો શબ્દ AUNT. AUNT. આંટ એટલે કાકી. AUNT. આંટ એટલે કાકી. લખ્યું? પછી 3 લીટી છોડી દો. પછી લખો UNCLE. 3 લીટી છોડીને બીજો શબ્દ લખાવું છું. UNCLE. અંકલ એટલે કાકા. એવી જ રીતે પછી અંકલ એટલે કાકા લખીને 3 લીટી છોડો. છોડી પછી લખો GRAND. લખો GRAND. FATHER. GRAND. FATHER. ગ્રાન્ડફાધર એટલે દાદા. લખો. લખ્યું? ગ્રાન્ડફાધર એટલે દાદા. પછી 3 લીટી છોડી દો અને પછી બીજો સ્પેલિંગ લખાવું છું. એ લખો GRAND. MOTHER. GRAND. MOTHER. ગ્રાન્ડમધર એટલે દાદી. એ સ્પેલિંગ લખીને 3 લીટી છોડી દો. પછી લખો BROTHER. BROTHER. બ્રધર એટલે ભાઈ.
હા લખો, બ્રધર એટલે ભાઈ. પછી 3 લીટી છોડો બાળકો. પછી બીજો સ્પેલિંગ લખો, SISTER. SISTER, સિસ્ટર એટલે બહેન. સિસ્ટર એટલે બહેન. એ સ્પેલિંગ લખાઈ ગયો. હા, તો 3 લીટી છોડી દો. પછી બીજો છેલ્લો સ્પેલિંગ લખો, COUSIN. કઝિન એટલે પિતરાઈ. ભાઈ બહેન. પિતરાઈ ભાઈ બહેન બે લખાય, પિતરાઈ લખાય અને ભાઈ બહેન પણ લખાય. તો બાળકો, મેં તમને જે 3 લીટી છોડાવીને એમાં તમારે જે મેં સ્પેલિંગ લખાયો ઉપર એ તમારે સ્પેલિંગ 3 લીટીમાં લખવાનો છે અને તમારે યાદ પણ કરવાનું છે. બધા રિલેટિવ્સના સ્પેલિંગ તમારે યાદ કરી દેવાના. હવે નીચે અંગ્રેજીમાં કાકા, મામા, માસા કે ફૂવા માટે એક જ શબ્દ અંકલ વપરાય છે. તેવી જ રીતે કાકી, મામી, માસી કે ફોઈ માટે પણ એક જ શબ્દ આંટ વપરાય છે. AUNT, આંટ વપરાય છે. તો અહીંયા આપ્યું છે તમને બાળકો. પ્રશ્ન 1, તમારા સગા સંબંધીના નામ લખો. તો પહેલું છે મધર્સ નેમ. તો બાળકો, તમારા મમ્મીનું નામ શું છે એ તમારે આ ખાનામાં લખવાનું. હવે પહેલું છે મધર્સ નેમ. તો તમારા મમ્મીનું નામ શું છે એ તમારે આ ખાનામાં લખવાનું છે. બીજું છે ફાધર્સ નેમ. તો તમારા પપ્પાનું નામ, અહીંયા કયું શું કીધું છે, તમારા પપ્પાનું નામ લખવાનું છે. તો એ સામેના ખાનામાં તમારે લખવાનું. ત્રીજું છે ગ્રાન્ડ મધર્સ નેમ. ગ્રાન્ડ મધર્સ નેમ એટલે તમારા દાદીનું નામ. તમારા દાદીનું નામ શું છે બાળકો, એ તમારે સામેના ખાનામાં લખવાનું. અને ચોથું ગ્રાન્ડ ફાધર્સ નેમ. ગ્રાન્ડ ફાધર્સ નેમ એ તમારા દાદાનું નામ શું છે એ તમારે સામેના ખાનામાં લખવાનું છે. તો બાળકો, અહીંયા મધર, ફાધર, ગ્રાન્ડ મધર અને ગ્રાન્ડ ફાધર્સ ચારના નામ તમારે પોતપોતાના મમ્મી પપ્પા અને દાદા દાદીના નામ લખવાના છે. તો તમે તમારી રીતે અહીંયા મમ્મી પપ્પાના નામ પૂછીને, તમને તો યાદ જ હોય એટલે તમારે એ ખાનામાં લખવાના સ્પેલિંગ. શું લખવાનું? સ્પેલિંગ. એ તમારું લેશન. હવે આપણે પાછળ જોઈએ. ઉદાહરણ પ્રમાણે યોગ્ય જવાબ શોધીને લખો. તો અહીં સ્પેલિંગ આપ્યો છે, જવાબ અને ગુજરાતી આપ્યું છે. તો પહેલું અહીંયા આપ્યું છે ઉદાહરણ AUNT. આંટ એટલે શું થાય બાળકો? કાકી. શું થાય? કાકી. SISTER, સિસ્ટર એટલે બહેન. તો અહીંયાથી બહેન શોધીને અહીંયા લખવાનું. બહેન. FATHER, ફાધર એટલે પપ્પા. તો અહીં લખવાનું પપ્પા. છેલ્લું MOTHER, મધર. શું આપે છે અહીંયા બાળકો? મધર. તો મધર એટલે શું થાય બાળકો? હા, શું થાય? મમ્મી. તો આમાં શબ્દ શોધીને લખવાનો મમ્મી. છેલ્લું UNCLE, અંકલ. અંકલ એટલે શું થાય બાળકો? હા, શું થાય? કાકા. તો અહીં લખવાનું કાકા.
નીચે ઉદાહરણ પ્રમાણે યોગ્ય જવાબ શોધીને લખો. તો અહીં આપ્યું છે ઉચ્ચાર આપે છે. શું આપ્યું છે? ઉચ્ચાર. અહીંયા જવાબ લખવાનો છે ને અહીંયા ગુજરાતીમાં નામ આપ્યું છે. તો ગ્રાન્ડફાધરને આપણે શું કહીએ છીએ બાળકો? ગુજરાતીમાં દાદા. શું કહેવાય? દાદા. મધરને શું કહેવાય બાળકો? હા, ગુજરાતીમાં શું કહેવાય મધરને? મમ્મી. સિસ્ટરને શું કહેવાય? હા, સિસ્ટરને શું કહેવાય બાળકો? બહેન. તો અહીંયા ગુજરાતી શોધીને અહીંયા લખવાનું બહેન. બ્રધર. બ્રધર એટલે ભાઈ. શું થાય બાળકો? ભાઈ. અને કઝિન એટલે પિતરાઈ. તો અહીં લખવાનું પિતરાઈ. હવે સામે જોઈએ, અહીંયા આપ્યું છે ગુજરાતી અર્થ લખો. તો ઉદાહરણ આપ્યું છે ગ્રાન્ડ મધર. શું આપ્યું છે? ગ્રાન્ડ મધર. GRANDMOTHER. ગ્રાન્ડ મધર એટલે દાદી. તો હવે નીચેના સ્પેલિંગ તમને આપ્યા છે એનું આપણે ગુજરાતી લખવાનું છે. તો પહેલો સ્પેલિંગ કયો છે? બીજો COUSIN. કઝિન. શું છે બાળકો? કઝિન. તો કઝિન એટલે શું થાય? પિતરાઈ. તો અહીં લખવાનું પિતરાઈ. બીજું છે SISTER. શું આપ્યું છે બાળકો અહીંયા? સિસ્ટર. સિસ્ટર એટલે શું થાય? બહેન. તો અહીં લખવાનું બહેન. AUNT. આંટ એટલે શું થાય? હા, આંટ એટલે કાકી. છેલ્લું બીજું છે આગળ UNCLE. UNCLE. અંકલ એટલે શું થાય બાળકો? હા, કાકા. નીચે GRANDFATHER. ગ્રાન્ડફાધર એટલે શું થાય? હા, દાદા. શું થાય? દાદા. અને છેલ્લું છે BROTHER. બ્રધર. શું છે? બ્રધર. તો બ્રધર એટલે શું થાય બાળકો? ભાઈ. શું થાય? ભાઈ. તે તમારે ચોપડીમાં લખવાનું છે. હવે છે સાચા શબ્દની બાજુમાં આપેલા ચોરસમાં ખરાની નિશાની કરો. તો પપ્પા. પપ્પાને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? ફાધર. શું કહીએ છીએ? ફાધર. તો સાચો શબ્દ કયો આવશે? FATHER. તો એના સ્થાનમાં આપણે સાચાની નિશાની કરવાની છે. તો બીજું છે અંકલ. અંકલને શું કહેવાય બાળકો? અંકલને ગુજરાતીમાં શું કહેવાય? કાકા. તો અહીં કાકા ક્યાં આપ્યું છે? તો એ ખાનામાં આપણે ખરાની નિશાની કરી દેવાની. બીજું છે બ્રધર. શું છે? બ્રધર. તો બ્રધરનો સ્પેલિંગ શું થાય બાળકો? સાચો? હા, શું થાય? BROTHER. તો પહેલો આવશે ના. બીજો આવશે ના. તો ત્રીજો આવશે શું આવશે? BROTHER. બ્રધર એટલે ભાઈ. તો ત્રીજા એમને સામે લીટી કરી દો. દાદી. દાદીને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? ઉચ્ચાર. હા, શું કહીએ છીએ? ગ્રાન્ડ મધર. તો એની સામે આપણે લીટી કરી દેવાની. પછી શું છે? ખાલી શું છે? મધર. મધરને આપણે શું કહીએ છીએ? મધરનો સ્પેલિંગ શું થાય આપણે? હા, શું થાય?
મધર એટલે મમ્મી. તો મધરનું સ્પેલિંગ એની સામે આપણે લીટી કરી દેવાની. તો બાળકો, આ તમને મેં જે કરાવ્યું એ તમારે ચોપડીમાં લખવાનું છે. હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ. અહીંયા આપણને શું કીધું છે? અંગ્રેજી સ્પેલિંગ લખો. શું કીધું છે બાળકો? અંગ્રેજી સ્પેલિંગ લખો. તો અહીંયા આપ્યું છે, આખું ઝાડ આપ્યું છે અહીંયા. અને આ આપણે બધા સગા સંબંધીના નામ ગુજરાતીમાં આપેલા છે, એમાં આપણે અંગ્રેજી સ્પેલિંગ લખવાનો છે. તો ઉદાહરણ આપ્યું છે દાદા. તો દાદાનો સ્પેલિંગ શું લખ્યો છે? GRANDFATHER. હા, તો આપણે બીજા સ્પેલિંગો આપણે એ રીતે લખવાના છે. તો શું આપ્યું છે? દાદી. તો દાદીને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? ગ્રાન્ડ મધર. શું કહીએ છીએ? ગ્રાન્ડ મધર. તો અહીં લખવાનું GRANDMOTHER. ગ્રાન્ડ મધર. પછી છે પપ્પા. શું છે અહીંયા? પપ્પા. પપ્પાને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? ફાધર. તો ફાધરનો સ્પેલિંગ શું થાય બાળકો? લખો FATHER. ફાધર એટલે પપ્પા. મમ્મી. મમ્મીને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? મધર. તો મધરનો સ્પેલિંગ શું થાય બાળકો? હા, MOTHER. મધર એટલે મમ્મી. સામે કાકા. કાકાને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? અંકલ. શું કહીએ છીએ બાળકો? અંકલ. તો અહીં લખવાનું UNCLE. અંકલ એટલે કાકા. કાકી. કાકીને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? આંટ. શું કહીએ છીએ બાળકો? આંટ. તો લખવાનું AUNT. આંટ એટલે કાકી. અહીંયા ભાઈ. શું આપ્યું છે અહીંયા? ભાઈ. તો ભાઈને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? બ્રધર. તો બ્રધરનો સ્પેલિંગ શું થાય? હા, શું થાય? BROTHER. બ્રધર એટલે ભાઈ. શું આપ્યું છે? બહેન. શું આપ્યું છે? બહેન. તો બહેનને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? સિસ્ટર. સિસ્ટરનો સ્પેલિંગ શું થાય બાળકો? લખો SISTER. સિસ્ટર એટલે બહેન. અહીંયા છે પિતરાઈ. ભાઈ બહેન. તો પિતરાઈનું શું થાય બાળકો? કઝિન. શું થાય? કઝિન. કઝિનનો સ્પેલિંગ શું થાય? લખો COUSIN. પિતરાઈ ભાઈ બહેન. હવે આપણે નીચે જોઈએ. ખૂટતા મૂળાક્ષર મૂકો. ખૂટતા મૂળાક્ષર મૂકો. તો પહેલું આપ્યું છે ઉદાહરણ M (THER). તો મધરનો ખૂટતો મૂળાક્ષર કયો આવે વચ્ચે? O. શું રહી ગયું? O. તો MOTHER. મધર. બીજું છે UN (LE). તો શું આવશે વચ્ચે? હા, શું આવશે? C. શું બન્યો કે સ્પેલિંગ? UNCLE. ત્રીજું SITER. તો SI શું બનશે સ્પેલિંગ?
સિસ્ટર. શું બનશે? સિસ્ટર. તો શું આવશે? SISTER. ચોથું FA ખાલી જગ્યા HER. હા, શું બનશે? કયો મૂળાક્ષર વચ્ચે અક્ષર ખૂટે છે? ટી. તે લખો ટી. FATHER ફાધર. પાંચમું AU ખાલી જગ્યા ટી. તો વચ્ચે કયો મૂળાક્ષર ખૂટે છે બાળકો? હા, કયો ખૂટે છે? N. છઠ્ઠું BR ખાલી જગ્યા ટી ખાલી જગ્યા ER. તો BRO THER. શું સ્પેલિંગ બન્યો? BROTHER. શું સ્પેલિંગ બન્યો બાળકો? બ્રધર. તો બાળકો આ તમારે તમારી ચોપડીમાં જ લખવાનું છે. હવે આપણે પાછળ જોઈએ. 8 ફ્રૂટ્સ. ફ્રૂટ્સ એટલે ફળ. શું થાય બાળકો? ફ્રૂટ્સ એટલે ફળ. તો અહીં બાળકો તમને ફળના નામ આપ્યા છે અંગ્રેજીમાં, આપણે એ શીખવાના છે. તો પહેલું છે એપલ. શું છે? એપલ. APPLE. એપલ એટલે સફરજન. તો ચલો લખો નોટમાં. હું સ્પેલિંગ લખાવું છું. APPLE. એપલ એટલે સફરજન. લખ્યું? પછી તમે 4 લીટી જવા દો. 4 લીટી જવા દેવાની છે. પછી બીજો સ્પેલિંગ લખવાનો છે. લખો MANGO. મેંગો એટલે કેરી. MANGO. મેંગો એટલે કેરી. લખ્યું બાળકો? હા, પછી જવા દો 4 લીટી. 4 લીટી છોડી દો અને પછી લખો બીજો સ્પેલિંગ BANANA. BANANA. બનાના. બનાના એટલે કેળું. બનાના એટલે કેળું. તો લખો એનું પછી 4 લીટી જવા દો. પછી લખો બીજો સ્પેલિંગ ORANGE. ઓરેન્જ એટલે નારંગી. ORANGE. ઓરેન્જ એટલે નારંગી. પછી જવા દો 4 લીટી. બીજો સ્પેલિંગ લખો ગ્વાવા. GUAVA. ગ્વાવા એટલે જામફળ. લખ્યું? પછી જવા દો 4 લીટી. પછી બીજો સ્પેલિંગ લખો CHICKOO. CHICKOO. ચીકુ એટલે ચીકુ. લખ્યું? પછી જવા દો 4 લીટી. પછી બીજો સ્પેલિંગ લખો FIG. FIG. ફિગ એટલે અંજીર. FIG. ફિગ એટલે અંજીર. પછી 4 લીટી જવા દો અને બીજો સ્પેલિંગ લખો BERRY. BERRY. બેરી એટલે બોર. હા, એ સ્પેલિંગ લખીને તમે 4 લીટી છોડી દો. પછી નો સ્પેલિંગ લખો. ચલો GRAPES. GRAPES. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ.
શું થાય બાળકો? ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. લખ્યું? હા, આ સ્પેલિંગ લખીને પણ 4 લીટી જવા દો. બીજો સ્પેલિંગ જોઈએ. COCONUT. લખો એવડો સ્પેલિંગ. COCONUT. કોકોનટ એટલે નાળિયેર. શું થાય બાળકો? કોકોનટ એટલે નાળિયેર. લખી ગયો? હા, પછી જવા દો 4 લીટી. બીજો સ્પેલિંગ લખો. PINEAPPLE. PINEAPPLE. પાઇનેપલ. પાઇનેપલ એટલે અનાનસ. શું થાય બાળકો? પાઇનેપલ એટલે અનાનસ. 4 લીટી જવા દો અને લખો બીજો સ્પેલિંગ. PAPAYA. લખો બીજો સ્પેલિંગ. PAPAYA. પપૈયા. પપાયા એટલે પપૈયું. શું થાય? પપાયા એટલે પપૈયું. પછી 4 લીટી છોડી દો બાળકો અને બીજો સ્પેલિંગ લખો. WATERMELON. ફરી બોલું છું. WATERMELON. વોટરમેલન એટલે તરબૂચ. વોટરમેલન એટલે તરબૂચ. શું થાય બાળકો? વોટરમેલન એટલે તરબૂચ. તો બાળકો તમને મેં સ્પેલિંગ શીખવાડ્યા એ તમારે જે મેં તમને લીટી છોડાઈ છે એમાં સ્પેલિંગ તમારે યાદ કરીને લખવાના છે. એપલનો સ્પેલિંગ લખવાનો APPLE. એપલ એટલે સફરજન. એવી રીતે મેં તમને જે 4 લીટી છોડાઈ છે એમાં એના એ સ્પેલિંગ તમારે લખવાના છે. તમને મેં બાળકો તમને આ સ્પેલિંગ લખાયા એ તમારી નોટબુકમાં લખવાના છે અને બધાએ યાદ કરી લેવાનું છે. જે મેં આગળ તમને શીખવાડ્યું એ પણ તમારે યાદ કરી લેવાના છે. સગા સંબંધીના સ્પેલિંગ યાદ કરવાના અને આ ફળના સ્પેલિંગો બધા યાદ કરવાના છે. અને સગા સંબંધીના સ્પેલિંગ લખાયા નોટમાં અને ફ્રૂટ એટલે ફળના સ્પેલિંગ લખાયા એ તમારે નોટબુકમાં લેશન તમારે કરવાનું છે.